જૈન મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે કુંવરબાઈનું મામેરું યોજના વર્ષ 2026 દીકરીના લગ્ન પ્રસંગે આ યોજના અંતર્ગત છે તે ₹12,000ની સહાય આપવામાં આવશે. અને આનું ફોર્મ ક્યાં ભરવાનું રહેશે, ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, આ ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ કયા રહેશે, સમય મર્યાદા કેટલી રહેશે, નવી શરતો કેટલી રહેશે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે અરજી છે તે ક્યાં કરવાની રહેશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં તમને આપેલી છે. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો અમારી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. તો જોઈએ મિત્રો કે કુંવરબાઈનું મામેરું યોજનાની સંપૂર્ણ માહિતી. તો મિત્રો, આ યોજનાનો હેતુ છે તે અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી કેટેગરીની કન્યા હોય તેને લગ્ન પ્રસંગે કુંવરબાઈના મામેરાની યોજના હેઠળ છે તે 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યા હોય તેને નવા સુધારેલા નિયમ મુજબ છે તે ₹12,000ની સહાય છે તે ચૂકવવામાં આવશે. અને આ તારીખ પહેલાં લગ્ન કરનાર કન્યા હોય તો એને ₹10,000ની સહાય છે તે આપવામાં આવશે. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટેની છે તે નિયમો અથવા તો શરતો શું રહેશે? તો આ યોજનાનો લાભ છે તે અનુસૂચિત જાતિ અને છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોય તેઓને મિત્રો અહીં લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો, અહીં છે તે ડેટા સુધારેલો નથી એટલે છે તે માત્ર અનુસૂચિત જાતિ જ લખેલું છે. અને આ યોજનામાં લાભ લેવા માટેની વાર્ષિક આવક મર્યાદા છે તે ₹6 લાખની રહેશે. અને કુટુંબમાં છે તે મેક્સિમમ વધુમાં વધુ છે તે 2 પુખ્ત વયની કન્યા હોય તેના લગ્ન પ્રસંગે છે તે આ યોજના હેઠળ છે તે સહાય મળવા પાત્ર રહેશે. ત્યારબાદ લગ્ન સમયે છે તે કન્યાની ઉંમર છે 18 વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ અને યુવકની ઉંમર છે તે 21 વર્ષ પૂર્ણ કરેલી હોવી જોઈએ. અને આ યોજનાનો લાભ છે તે તમારે લગ્ન થયાના 2 વર્ષની અંદર છે તે આની સહાય માટે છે તે તમારે અરજી કરી દેવાની રહેશે. અને 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરું યોજનાની છે તે સહાય છે તે તમને મળવાપાત્ર થશે. અને સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા છે તે 7 ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈ મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાઓનો હેઠળ છે તે લાભ મેળવવા માટે પાત્ર રહેશે. તો મિત્રો, હવે આ યોજનાનો તમારે લાભ લેવો હોય તો આનું ફોર્મ ક્યાં ભરવાનું રહેશે? તો મિત્રો, આ યોજનાનું ફોર્મ છે તે તમારે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ હોય તેમાં ઓનલાઈન ભરવાનું રહેશે. મિત્રો, આ યોજનાના ફોર્મ છે તે ઓફલાઈન ક્યાંય ભરવામાં નહીં આવે. તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમે નજીકના સીએસસી સેન્ટર, સાયબર કાફે અથવા તો ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર હોય તેની પાસે ભરાવી શકો છો. અથવા તો જો તમને જાતે આવડતું હોય તો તમે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર જાતે પણ ફોર્મ ભરી શકો છો. અને મિત્રો, આ યોજના અંતર્ગત તમારે લાભ લેવો હોય તો કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે? તો મિત્રો, આ યોજના અંતર્ગત લાભ લેવા માટે છે તે તમારે કન્યાના આધાર કાર્ડની જરૂર પડશે. ત્યારબાદ કન્યાના નામનો છે તે જાતિના દાખલાની જરૂર પડશે. ત્યારબાદ કન્યાના પિતાના વાર્ષિક આવકના દાખલાની જરૂર પડશે. લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટની જરૂર પડશે. અને બેંક પાસબુકની પણ કન્યાની જરૂર પડશે. અને છે તે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. આ મિત્રો, સેલ્ફ ડિક્લેરેશન તમને હું બતાવી દઈશ અને આની PDF તમારે જોતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. અને જો જે પણ કન્યાના પિતા હયાત ન હોય તો તેઓએ છે તે મરણના દાખલો પણ જોડવાનો રહેશે. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. ત્યારબાદ મિત્રો, જોઈએ કે કુંવરબાઈ યોજનાનો લાભ લેવા માટે છે તમારે આ પ્રકારે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. જેમાં મિત્રો જણાવેલ છે કે આથી હું નીચે સહી કરનાર તેમાં છે તે કન્યાના પિતાનું નામ લખી દેવાનું રહેશે. ત્યારબાદ ઉંમર, ત્યારબાદ જિલ્લો, તાલુકો, ગામ વગેરે છે તે લખી દેવાનું રહેશે. અને તેને કેટલી પુત્રી છે તેમાંથી કેના લગ્ન થયા છે અને જે દીકરીના નામે લગ્ન થયા હોય તેનું નામ લખી દેવાનું રહેશે. લગ્નની તારીખ લખી દેવાની રહેશે. ત્યારબાદ છે તે સંપૂર્ણ ડિટેલ મિત્રો તમને જોવા મળે છે એ તમારે લખી દેવાનું રહેશે, ક્યાં લગ્ન થયા છે તે. ત્યારબાદ સ્થળ અને તારીખ, જે તારીખે તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરતા હોય તે લખી દેવાનું રહેશે. ત્યારબાદ કન્યાના પિતા અથવા તો કાયદેસરના વાલી હોય તેની સહી કરી દેવાની રહેશે, તેનું નામ લખી દેવાનું રહેશે. અને ત્યારબાદ તેના આધાર કાર્ડ અથવા તો કોઈ પણ ઓળખનો પુરાવો હોય તેના નંબર લખી દેવાના રહેશે. અને મિત્રો, આ સેલ્ફ ડિક્લેરેશન છે તે તમારે છે તે યોજનાનો લાભ લો ત્યારે તમારે આને છે તે ઓનલાઈન પણ ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું રહેશે. અને ડોક્યુમેન્ટ સાથે જોડી અને તમારા જિલ્લા અથવા તાલુકાની જે સમાજ કલ્યાણ નિરીક્ષકની ઓફિસ હોય ત્યાં મિત્રો તમારે આ ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, ત્યાંથી છે તે તમારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે. અને ત્યારબાદ તમે આ યોજના અંતર્ગત છે તે પાત્રતા ધરાવતા હશો તો તમારી અરજી છે તેને મંજૂર કરી દેવામાં આવશે. અને સહાયની રકમ છે તે તમને બેંક એકાઉન્ટમાં છે તે જમા કરી દેવામાં આવશે. તો મિત્રો, આવી રીતે આ યોજનાનો લાભ તમે છે તે મેળવી શકો છો. તો મિત્રો, આવી જ રીતે તમે ડિજિટલ મહીપત યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ, PM કિસાન, આઈ ખેડૂત,
ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે જોઈ શકશો. તેમજ મિત્રો અમારી YouTube ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયોમાં તમને કંઈ પણ મૂંઝવણ હોય તો તમે અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.